या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આપ સર્વે આદરણીય વસંતભાઈના આપ્તજનો અને અમારી મિત્તલના નેતૃત્વમાં કામ કરતી યુવા ટીમના સાવિત્રી મિશનના તમામ સાધક યુવાન મિત્રો, અમેરિકા સ્થિત ભાઈ શ્રી મનીષભાઈના, ઇંગ્લેન્ડ નિમેશભાઈના, કેનેડામાં હરીશભાઈની સાથે સંકળાયેલા તમામ સાધક મિત્રો જેઓ આ વિશિષ્ટ સાવિત્રીના સત્રને શ્રોતા તરીકે ઝીલી રહ્યા છે. આજનો આ દિવસ ઊંઝાની આ પાવન ધરતી પર આપણે આ એક સાવિત્રીની સાધના કરી રહ્યા છીએ. આ કોઈ શ્રોતા તરીકે આપ શ્રવણ કરી રહ્યા છો એ માત્ર કોઈ સાત્વિકતાનું અનુષ્ઠાન નથી, પણ આત્મજાગૃતિનું વિજ્ઞાન છે, જેનો સંદર્ભ આપણે ગઈકાલે જોવાનો પ્રયત્ન કર્યો. શ્રીમદ ભાગવતની આ ગતિ છે. ભાગવતજીનું દર્શન એ આવતીકાલનું વિજ્ઞાન છે. આપણને લાગે કથા સાંભળતા, વાર્તા સાંભળતા, દ્રષ્ટાંતો સાંભળતા કે આ બધી અનેક યુગો પૂર્વે, વર્ષો પૂર્વે, સદીઓ પૂર્વે થઈ ગયેલા સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના જીવનના વૃત્તાંત છે. પણ વાસ્તવિકતામાં તે સમયના સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના આત્માની અંદર પ્રગટ થતી પરમાત્માની ગતિનું વિજ્ઞાન છે, જે આઇન્સ્ટાઈનની ઉપરનું વિજ્ઞાન છે. ગઈકાલે આપણે એક રેફરન્સ કર્યો. શ્રીમદ ભાગવતમાં માંધાતાનું દર્શન છે. માંધાતા એક સમર્થ રાજવી હતા, સૂર્યવંશી, અને સમર્થ રાજાના શાસન દરમિયાન દુષ્કાળ પડ્યો. વ્યક્તિ સમર્થ હોય, વ્યક્તિ સક્ષમ હોય, વ્યક્તિ શક્તિશાળી હોય, વ્યક્તિ ખૂબ પ્રભાવશાળી હોય, પ્રતિભા સંપન્ન હોય, પણ પરમાત્માની અનુકંપા વગર, ભગવાનના સહયોગ વગર, પરમાત્માની પ્રોક્સિમિટી વગર એના જીવનમાં કૃપા સાર્થક થતી નથી. ભગવાનની કૃપા એ અનિવાર્ય છે. મધર પુસ્તકમાં શ્રી અરવિંદે માતાજીના 4 સ્વરૂપોનું વર્ણન કર્યું છે: મહેશ્વરી, મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એ મધર પુસ્તકની જે આખી વિચારધારા છે, વિભાવના છે, એક શક્તિ અંદરથી જાગૃત થઈને ઉપર જવા પ્રયત્ન કરે છે, અને ઉપરની શક્તિ એ કૃપા તરીકે પૃથ્વી પર જીવનમાં
પંચમહાભૂતની માટી પર નીચે ઉતરે છે. આ બે ઘટના એ જ માત્ર પર્યાપ્ત લો ઓફ નેચર છે, પ્રકૃતિનો કાનૂન છે. નીચેથી ઉપર તરફની ગતિ, જેને શ્રી અરવિંદે એસેન્ટ કહ્યું, અને ઉપરથી ઉતરતી ભાગવત કૃપા, જેને શ્રી અરવિંદે ડિસેન્ટ કહ્યું. આપણી નીચેથી ઉપર જવાની એવી ગતિ પેદા થવી જોઈએ, જેને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ કહ્યું. આપણે પરધર્મથી જીવીએ અનેક રીતે તો કૃપાની વૃષ્ટિ પ્રાપ્ત થતી નથી. જન્મારો નિષ્ફળ જાય છે. જન્મારાનું નિષ્ફળ જવું એનું નામ દુષ્કાળ, અને જન્મારો સાર્થક થવો એનું નામ સુજલામ સુફલામ મલયજ શીતલામ. માંધાતાના રાજ્યની અંદર દુષ્કાળ પડ્યો. સમાજની એક દુર્ભાગ્ય અવસ્થા નિર્માણ થઈ. રાજા ચિંતિત થયા. તે સમય એવો હતો જ્યારે યથા રાજા તથા પ્રજા, જેવો રાજા તેવી પ્રજા. આજે સમય એવો છે વિપરીત, યથા પ્રજા તથા રાજા, જેવી પ્રજા તેવો રાજા. આ લોકશાહીની વિડંબના છે. તે વખતે યથા રાજા તથા પ્રજા. રાજા રામના જીવનમાં ન્યાય હતો, સત્ય હતું, નીતિ હતી, ધર્મ હતો, કલ્યાણ હતું. માટે રામ રાજ્યની આપણે કલ્પના કરી. ગાંધીજીનો આદર્શ પણ સત્યાગ્રહ દ્વારા, અહિંસા દ્વારા, સત્ય દ્વારા લોકશાહી પ્રાપ્ત કરવાનો હેતુ એ રામ રાજ્યનો હતો. આપણે રામ રાજ્યથી માઇલો દૂર છીએ, પણ આવતીકાલ એ રામ રાજ્યની છે. એ વાત શ્રી અરવિંદે વૈજ્ઞાનિક રીતે આપણી સમક્ષ મૂકી છે. રાજા માંધાતાએ અંગિરસ ઋષિને પ્રશ્ન પૂછ્યો, મારા રાજ્યમાં દુકાળ પડ્યો છે. આપણે ક્યાંય ઋષિને પ્રશ્ન પૂછતા નથી. આપણે રાજનેતાને પ્રશ્ન પૂછીએ, અભિનેતાને પ્રશ્ન પૂછીએ, કોઈ સાધુને પ્રશ્ન પૂછીએ, કોઈ સંન્યાસીને પ્રશ્ન પૂછીએ, અને કોઈ આપણને ન મળે કે કોઈને આપણે ન ઓળખી શકીએ યથાર્થ રીતે તો જ્યોતિષીને પ્રશ્ન પૂછીએ. માંધાતાએ ઋષિને પ્રશ્ન પૂછ્યો કે મારા રાજ્યમાં દુકાળ પડ્યો છે, વર્ષોથી ધન ધાન્ય કંઈ પાકતું નથી, મારે શું કરવું જોઈએ, મને એનો ઉપાય બતાવો. ઋષિએ કહ્યું કે હરિને પ્રસન્ન કરવા જોઈએ, અને હરિ એટલે વિષ્ણુ. બધા અવતાર પૂર્વેની આ કથા છે. હરિને પ્રસન્ન કરો તો કઈ રીતે કરાય? તે દિવસે ઋષિએ એને માર્ગ બતાવ્યો કે આવતી એકાદશી, 11, એમાં 11નો ફિગર છે, અને 11 એટલે ચંદ્રની 11મી કળા. ભગવાન શ્રી કૃષ્ણ 16 કળાનો અવતાર છે, પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માનો અવતાર છે. અને અષાઢ સુદ 11, અષાઢ મહિનાની 11 પહેલી, અષાઢ મહિનાનો 11મો દિવસ, જ્યાંથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, એ 4 મહિના એ ચાતુર્માસ છે. ઋષિ મુનિઓ, તીર્થંકરો, ગણધરો, સાધુઓ, સંતો, ભક્તો ને માટે આ ચાતુર્માસના 4 મહિના એ સ્વધર્મને પ્રગટ કરીને પુષ્ટિ પ્રાપ્ત કરવાને માટેનું સર્વશ્રેષ્ઠ પર્યાવરણ છે. અને માટે સ્થિર થઈને, વિચરણ કરીને નહીં, ભ્રમણ કરીને નહીં, પરિક્રમણ કરીને નહીં, મનની અવસ્થાને શ્રી અરવિંદ સમજાવે છે તેમ માઇન્ડલેસ સ્પેસ બનાવીને, અમન બનાવીને, આહાર, નિંદ્રા, ભય અને મૈથુનની અંદર ભટકીને નહીં, રોગ અને ભોગનું જીવન જીવીને નહીં, યોગનું જીવન જીવીને મનમાં સ્થિર થઈને
આ ચાતુર્માસના 4 મહિનામાં સાધના, તપશ્ચર્યા, ભક્તિ, ધ્યાન, ધારણા, નિધિધ્યાસન અને યોગ કરવાને માટેનો સર્વશ્રેષ્ઠ સમય છે. તેનું નામ ચાતુર્માસ. એનો પ્રારંભ થાય છે દેવ પોળી એકાદશીથી. દેવ પોળી ગયા, ભગવાન સૂઈ ગયા. ભગવાન સૂઈ જાય તો જગત ચાલે કેવી રીતે? ભગવાન નિંદ્રાધીન થઈ ગયા. તો નિંદ્રા એ યોગ નિંદ્રા છે, એ સમાધિની અવસ્થા છે. નિંદ્રા એ પ્રમાદ નથી, નિંદ્રા એ આળસ નથી. આપણે જે અનુભવીએ છીએ નિંદ્રા એ આળસ છે, એ પ્રમાદ છે. વધુ પડતો આહાર, વધુ પડતી નિંદ્રા, વધુ પડતો ભોગ એ જીવનમાં પ્રમાદનું સર્જન કરે છે. અને જ્યાં પ્રમાદ છે ત્યાં આત્મા અને મનનો સંવાદ પેદા થતો નથી. જ્યાં પ્રમાદ છે ત્યાં આળસ પેદા થાય, પ્રમાદ છે ત્યાં તમસ પેદા થાય, પ્રમાદ છે ત્યાં આસક્તિ પેદા થાય, અને પ્રમાદ છે ત્યાં ભોગ પેદા થાય, અને જ્યાં ભોગ પેદા થાય ત્યાં જ રોગ પેદા થાય. સ્વસ્થતા ગુમાવાઈ જાય. શરીરની સ્વસ્થતા જતી રહે એટલે આપણે મૃત્યુ તરફની દિશાની ગતિ કરીએ. અને શરીરની સ્વસ્થતા સ્થિર બની જાય તો જીવતા જીવતા આપણને સદગતિની પ્રાપ્તિ થાય. અને શ્રી અરવિંદે સદગતિનો અર્થ કર્યો છે જાગૃતિ. આપણને જાગૃતિની અવસ્થા પેદા થાય. 11નો દિવસ, દેવ પોળી એકાદશીનો દિવસ, એ તમસનું વાતાવરણ હોય, કળિયુગનું વાતાવરણ હોય, ભોગનું વાતાવરણ હોય, રોગનું વાતાવરણ હોય, જે આજે છે એ વાતાવરણમાં દેવ પોળી એકાદશીથી જે સાધના સ્વધર્મની કરવાની, એ સ્વધર્મ પ્રગટ કરવાને માટે મનને સ્થિતિ આપવાની, એ સ્વધર્મ પ્રગટ કરવાને માટે મનને એનો સ્વધર્મ આપવાનો, એ સ્વધર્મ ધારણ કરવાને માટે પંચમહાભૂતના પિંડના 3 લેયર્સ, ફિઝિકલ બિંગ, વાઇટલ બિંગ અને મેન્ટલ બિંગ, એ 3ની વચ્ચે ત્રિવેણીનું સર્જન કરવાનું. અને જીવનને, સમયને, આપણે જીવી રહ્યા છીએ તે કાળને આપણે તીર્થ બનાવવાનું. તો આપણને કાલાતીત અવસ્થાનો અનુભવ થાય, કાળથી પર જવાને માટેનો અનુભવ થાય. મૃત્યુ સંજીવનીનું વિજ્ઞાન છે. મેં આપને કહ્યું તે પ્રમાણે સાવિત્રીનું આ દર્શન એ મૃત્યુ સંજીવની છે, ને તે સમષ્ટિને માટે છે. આપણે માટે છે, મુસ્લિમ સમાજને માટે છે, ક્રિશ્ચિયાનિટીને માટે છે, જગતમાં આસ્તિકોને માટે છે, નાસ્તિકોને માટે છે, પુણ્યશાળીઓને માટે છે, પાપીઓને માટે છે, જાણનારને માટે છે, અજ્ઞાની માટે છે, ગરીબને માટે છે, તવંગરને માટે છે, ભક્ત હોય તો તેને માટે છે, અને ભગવાનની ચેતનાનો દ્રોહ કરતા હોય તો તેને માટે પણ છે. પરમાત્માના આ પ્રદેશની અંદર પાપી જેવું કંઈ છે જ નહીં, અને પાપ જેવું પણ કંઈ નથી. પાપ અને પુણ્ય એ આપણા મને પેદા કરેલા ખ્યાલ છે. પરમાત્માને મન તો પાપી અને પતિત, પાપી અને ભક્ત બધા જ એના પોતાના સંતાન છે. માટે એ પતિત પાવન કહેવાય છે, એ પતિત પાવન કહેવાય છે. પણ આપણે રૂટ સુધી જતા નથી, આપણે વિજ્ઞાનની ગહનતા સુધી જતા નથી. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણે 5000 વર્ષ પહેલાં પ્રશ્ન પૂછ્યો, ઇતિ તે જ્ઞાનમાખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશ્યૈ તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. અર્જુન, તે મારું આ ગુહ્યમાં ગુહ્ય જ્ઞાન સાંભળ્યું? તે કે સાંભળ્યું. તે એની પર પરિપૂર્ણ વિચાર કર્યો? કે પરિપૂર્ણ વિચાર કર્યો. અશેષેણ, જ્યાં કોઈ શેષ ન રહી જાય, એ પરિપૂર્ણતા. પરમાત્માએ મન આપણને એટલા માટે આપ્યું છે કે આપણે ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ એ બેની વચ્ચેના ઇન્ટરેક્શનની રિયાલિટીમાં જીવીએ છીએ, જે રિલેટિવિટી કહી આઇન્સ્ટાઈને. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને એક જ છે. જે દૃશ્યમાન છે તે અને દ્રષ્ટા એ બંને એક જ છે. દેખાય છે સૃષ્ટિ, એ સૃષ્ટિનો તું માલિક છે, અને એ માલિકે સર્જેલી સૃષ્ટિનું તું સ્વયં દર્શન કરી રહ્યો છે. પણ સૃષ્ટિનું સર્જન અને સર્જનની પાછળ રહેલું સત્ય, એ સત્ય જ્યારે તું આત્મસાત કરે ત્યારે તારો જે ધર્મ બને છે એ તારો સ્વધર્મ છે. અને એ સ્વધર્મમાં તું જીવે તો અજ્ઞાન, અંધકાર, તમસ એનું પણ સચ્ચિદાનંદમાં રૂપાંતર થાય એવી જાગૃતિ તને જીવનમાં મળી શકે. એટલા માટે તને મનવાળો આ માનવ દેહ પ્રાપ્ત થયો છે.
અને વિચાર બહુ અઘરો છે મિત્રો. દુનિયાભરના જેટલા પણ લોકો આ સાંભળી બી રહ્યા છે, અને આપ સર્વે અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં પણ જે સાંભળો છો એને સાંભળવું ગમે, સમજવું પણ ગમે, પણ એનું આચરણ કરવું બહુ દુષ્કર છે. એટલી જાગૃતિ સાથે આપણે આચરણ કરીએ અંધકારમાં, આપણો રોજનો અનુભવ છે. પ્રકાશ હોય, લાઇટ હોય, પછી એ 250 વોલ્ટનો બલ્બ હોય, નિયોન લાઇટ હોય, કે 0 વોલ્ટનો બલ્બ હોય, મીણબત્તીનો પ્રકાશ હોય, પણ જેમ અંધકાર વધારે તેમ પ્રકાશની કિંમત પણ વધારે. અંધારામાં તમે સહેજ મીણબત્તી પણ ચેતાવો તો મીણબત્તીના પ્રકાશની વેલ્યુ વધી જાય. તો અંધકાર પરમાત્માએ એટલા માટે પ્રગટ કર્યો છે કે તારા આત્માની જાગૃતિનું એકાદ કિરણ પણ જો તને અનુભવાય તો એ અનુભવ તને પરમાત્માની દિશામાં સદગતિ આપે, પરમાત્માની દિશામાં તને ભાગવત ગતિ આપે. રાજા માંધાતાએ પ્રશ્ન પૂછ્યો ઋષિને, અને ઋષિએ જવાબ આપ્યો કે તું દેવ પોઢી એકાદશીથી એ વ્રત કર. અને વ્રત એટલે સ્વધર્મને જાગૃત કરવાને માટેનો પ્રયત્ન. અઠ્ઠઈ કરવી, ઉપવાસ કરવા, માર્ગક્ષમણ કરવું, 11 કરવી, આઠમ કરવી, રોજા રાખવા, એ વ્રત કહેવાય. પણ વ્રતનો હેતુ કયો? કે વ્રતનો હેતુ આત્મજાગૃતિ. આત્મજાગૃતિ શા માટે? તે કે આજુબાજુનો જીવનનો કર્મધર્મથી પ્રગટ થયેલા પર્યાવરણનો, પ્રશ્નોનો, સમસ્યાનો અને મૃત્યુનો ઉકેલ પ્રાપ્ત કરવાની આપણને જાગૃતિ પ્રાપ્ત થઈ જાય, એનું નામ સ્વધર્મ. અને તે સ્વધર્મમાં જીવન જીવવાને માટે તું રાજા 11નું વ્રત કર. ભાગવતજી સમજાવે છે, વ્રત કર્યું એણે, ચાતુર્માસ વિતાવ્યા, અને વિતાવતો જાય છે જેમ 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 એક સ્થિર થઈને, માઇન્ડલેસ સ્પેસથી, મનને, ચંચળ મનને સ્થિર કરીને, તેમ તેમ પરમાત્માએ વૃષ્ટિ કરવાની શરૂઆત કરી. અને વૃષ્ટિ એટલે કૃપા. વરસાદ પડવો એ પ્યોરિટીની પ્રાપ્તિ છે, પરિપૂર્ણતાની પ્રાપ્તિ છે. એક બૂંદ, કૃપાનું એક બૂંદ એ આપણા ખારા સમુદ્રને મીઠો કરવાને માટે પર્યાપ્ત છે. ઝેરનું એક ટીપું દૂધમાં પડી જાય તો દૂધ ઝેર બની જાય, પણ અમૃતનું એક ટીપું આપણી ચેતનામાં પડી જાય તો આપણી ચેતના પરિપૂર્ણ રીતે શ્રેષ્ઠ બની જાય, પ્યોર બની જાય, પારદર્શક બની જાય, નિર્મળ બની જાય, મનની ચેતના માઇન્ડલેસ સ્પેસ બની જાય. અને માઇન્ડલેસ સ્પેસ બની જાય એ માટે રાજા અશ્વપતિએ વ્રત કર્યું, જેને શ્રી અરવિંદે યોગ ઓફ એસેન્ટ કહ્યો. માંધાતાએ વ્રત કર્યું, એ ભાગવતજી સમજાવે છે કે એના રાજમાં વૃષ્ટિ થઈ, કૃપા વૃષ્ટિ થઈ, અને ધન ધાન્યથી એ ભરપૂર બની ગયું. બીજી એકાદશી, આ ચાતુર્માસનું વ્રત ક્યારે પરિપૂર્ણ થાય? તે કે કારતક સુદ 11ને દિવસે, કારતક મહિનાની 11, નવા વર્ષની પણ 11, એ 11નો આંખ, એનું પોતાનું વિજ્ઞાન છે. અને શ્રી અરવિંદે આ દર્શનની અંદર દુનિયાભરના પૂર્વના અને પશ્ચિમના બધા જ દર્શનના ગ્રંથોના સત્યનો સરવાળો કરેલો છે મિત્રો. સરવાળો કરવાથી ટોટાલિટી પેદા થાય, બાદબાકી કરવાથી ટોટાલિટી પેદા થતી નથી. આપણે જીવનમાં બાદબાકી કરી રહ્યા છે, આપણે જીવનમાં સરવાળો નથી કરી રહ્યા. સરવાળો કરવાને માટે આપણે આધાર જોઈએ, સરવાળો કરવાને માટે આપણે કોઈ સ્થાન જોઈએ, સરવાળો કરવાને માટે આપણી પાસે કોકને કોક ઓબ્જેક્ટ જોઈએ, તો આપણે સરવાળો કરી શકીએ છીએ. વગર ઓબ્જેક્ટે આપણે સરવાળો કરી શકતા નથી. મારા તો ગુરુ ફલાણા છે, મારો તો માર્ગ આ પ્રકારનો છે, હું સ્વામિનારાયણ ભગવાનમાં માનું છું, હું સ્વાધ્યાયમાં માનું છું, હું કૃષ્ણ મૂર્તિમાં માનું છું, હું રજનીશજીમાં માનું છું. આવો આધાર જોઈએ, અને એ આધાર વગર આપણે નિરાધારપણાનો અનુભવ કરીએ છીએ. અરે તું નિરાધાર છે જ નહીં, તારી પાસે જે પરમાત્માએ આપેલો જગતનો સર્વશ્રેષ્ઠ આધાર છે, અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો, એને તું જાગૃત કરવાને માટે દેવ પોળી એકાદશીથી ચાતુર્માસનું આ વ્રત કરીજો, તું આ સાધના કરીજો, તને તારા આત્માની જાગૃતિનો, જેને શ્રી અરવિંદે કહ્યું છે સાયકિક અવેકનિંગનો અનુભવ થશે.
તારા આત્માની જાગૃતિનો તને અનુભવ થશે અને આત્માની જાગૃતિનો અનુભવ થશે તો તારા જીવનમાંથી દુર્ગતિ તમસ સમાપ્ત થશે, તને સદગતિની પ્રાપ્તિ થશે, તને સ્વધર્મની પ્રાપ્તિ થશે. તું પ્રયોગ કરી તો જો. પાટણની અંદર તમારા નજીક જ છે તમારી હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ, જેને તીર્થંકર સમકક્ષ કહેવામાં આવ્યા જૈન દર્શનમાં. ઉત્તર ગુજરાતમાં જીન શાસનનો પ્રભાવ રહ્યો છે. સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ એ બધા રાજવીઓના સમયમાં એના દીવાનો બધા જૈન હતા અને જીન શાસનનો આ પ્રદેશમાં ખૂબ પ્રભુત્વ રહ્યું. હેમચંદ્રાચાર્ય સુરીજી મહારાજ લગભગ 900,000 વર્ષ પહેલાં થયા પાટણની ધરતી પર, જેને કલિકાલ સર્વજ્ઞ કહેવામાં આવ્યા. સોનાની શાહીથી ભોજપત્રો પર એણે ગ્રંથો લખ્યા છે, જે પાટણના જ્ઞાન ભંડારની અંદર મૂકવામાં આવ્યા છે. અને પાટણના જ્ઞાન ભંડારમાં એ ગ્રંથોમાં એક ગ્રંથ એક શ્રેષ્ઠ છે, જે ગ્રંથ છે સિદ્ધહેમ. રાજા કુમારપાળે સોનાની અંબાડી પર એ ગ્રંથ મૂકીને નગર યાત્રા કાઢેલી, કે જેથી તમામ નગરજનો એ ગ્રંથના દર્શન કરી શકે. તમે સાવિત્રીને વાંચો, સાવિત્રીને સાંભળો. અરે સાવિત્રીનું દર્શન માત્ર કરો, તેનાથી તમને ભાગવત ગતિની પ્રાપ્તિ થાય એમ છે. માતાજીએ લખ્યું કે સાવિત્રીનું શ્રવણ, સાવિત્રીનું નિધિધ્યાસન, સાવિત્રીનું દર્શન એ તમને યોગની ઓમકારની અવસ્થા સુધી લઈ જઈ શકે છે. એક મંત્ર એ ગાયત્રી મંત્ર જેવો મહાન છે. 24,000 પંક્તિ શ્રી અરવિંદે લખી 50 વર્ષની સાધનામાં. શ્રી અરવિંદ જેવા સ્કોલરે જીવનના સાધનાના કળિયુગની અંદર, કે જ્યાં એક ક્ષણ, મેં ગઈકાલે ડોંગરીજી મહારાજનું આપને દર્શનને વિચારધારા સમજાવી, એક ક્ષણની પ્રાપ્તિ થાય તો આપણું જીવન બદલાઈ જાય, પરિવર્તન પામે, ભગવાન આપણને સામો ચાલીને મળી જાય. એ કળિયુગની અંદર મહર્ષિ અરવિંદે એક જ રૂમની અંદર 40 વર્ષ સાધના કરી અને 40 વર્ષના એ સમયગાળા દરમિયાન આ સાવિત્રીનું દર્શન પ્રગટ કર્યું, જેનો પ્રારંભ વડોદરાથી થયો હતો, ગુજરાતમાંથી થયો હતો. અને ગુજરાતમાં રહ્યા શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનની અંદર અશ્વપથી શબ્દનો પ્રયોગ કર્યો છે. સાવિત્રીનો પિતા એ અશ્વપથી છે. શ્રી અરવિંદ સીધા દાર્જિલિંગથી ઇંગ્લેન્ડ મોકલી દેવામાં આવેલા 7 વર્ષની ઉંમરે. 14 વર્ષ ઇંગ્લેન્ડમાં રહ્યા અને 22 વર્ષની ઉંમરે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ એમને ઇંગ્લેન્ડથી ઇન્ડિયા લઈ આવ્યા, ભારત લઈ આવ્યા અને સીધા એમને વડોદરામાં સેક્રેટરી તરીકે નિયુક્તિ આપી. 13 વર્ષ શ્રી અરવિંદ ગુજરાતની ધરતી પર વડોદરામાં રહ્યા અને એ વડોદરાના નિવાસ દરમિયાન શ્રી અરવિંદે આ સાવિત્રીના દર્શનનો પ્રારંભ કરેલો. એ સાઉથ ઇન્ડિયામાં જતાં પહેલાં, તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો તી ન લખાય, તી ન બોલાય, ગણપતિ, સરસ્વતી, અશ્વપથી બોલાય. ટને બદલે TH વપરાય, ટીને બદલે TH વપરાય સાઉથ ઇન્ડિયામાં. સાઉથ ઇન્ડિયા જતાં પહેલાં બંગાળી તરીકેનો જન્મ, ઇંગ્લેન્ડની અંદર 14 વર્ષ વિતાવ્યા, તે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સ્કોલરશીપ અને શ્રી અરવિંદનું જીવન. એમાં શ્રી અરવિંદે વડોદરામાં બેઠા બેઠા, ગુજરાતમાં બેઠા બેઠા અશ્વપથી લખ્યું છે મિત્રો. અને અશ્વપતિ એ સાવિત્રીનો પિતા, જેનું પ્રતીક શ્રી અરવિંદે આ સાવિત્રીમાં પ્રગટ કર્યું છે, પોતાનો યોગ પ્રગટ કરવાને માટે સિમ્બોલ તરીકે. અને અશ્વપથી શું છે? તે કે થેરાપી છે, પથી છે, હોમિયોપથી, એલોપથી, તેવી આ અશ્વપથી એ થેરાપી છે આપણે જીવવાની, રોજિંદા જીવનમાં. જેમ આપણે અશુદ્ધ પાણી પીતા નથી, અશુદ્ધ ખોરાક ખાતા નથી, અશુદ્ધ વિચાર કરીએ છીએ, પાપના વિચાર કરીએ છીએ, કપટના વિચાર કરીએ છીએ, નકારાત્મક વિચાર કરીએ છીએ, આપણી પોઝિટિવિટી ગુમાવી દઈએ છીએ, આપણું સ્વાસ્થ્ય આપણે ગુમાવી દઈએ છીએ. ન ખાવાનું ખાઈએ છીએ, ન પીવાનું પીએ છીએ, ન વિચારવાનું વિચારીએ છીએ, ન ચાલવાનું ચાલીએ છીએ, કારણ કે ન જીવવાનું જીવીએ છીએ.
એને યથાર્થ રીતે ગતિશીલ બનાવવું એનું નામ ભાગવત ગતિ. અને ભાગવત ગતિ પ્રાપ્ત થાય તો રાજા માંધાતાના સમયની અંદર જેમ વૃષ્ટિ થઈ એવી કૃપા વૃષ્ટિ થાય. કાલે વર્ષંતુ પર્જન્ય, આપણા જીવનના કાળ દરમિયાન આપણને પરમાત્માની તે કૃપા વૃષ્ટિનો અનુભવ થાય. ભારતનું આધ્યાત્મ એ સાત્વિક મનોરંજન નથી, માત્ર કથા વાર્તાનો વિષય નથી, જીવનની ગાથાનું વિજ્ઞાન છે. તારા જીવનની ગાથાને તું બદલી શકે, તારા જીવનના સમયને તું બદલી શકે, તારા જીવનની ગતિને ભાગવત ગતિ આપી શકે, એ તું કરી શકે એવું પરમાત્માએ આ શ્રેષ્ઠ માનવ દેહ તરીકેનું જીવન આપ્યું છે. શા માટે આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાં એને તું નિરર્થક રીતે વેડફી રહ્યો છે? ક્ષમતાપૂર્વક જીવવું જોઈએ. ક્ષમતાપૂર્વકનો આહાર, ક્ષમતાપૂર્વકની નિંદ્રા, ક્ષમતાપૂર્વકના ભયનું દર્શન અને ક્ષમતાપૂર્વકનું મૈથુન એ સંસારનો નિયમ છે, એ સંસારનો ધર્મ છે. એ તને જીવતા આવડવો જોઈએ. 5 પાંડવની પત્ની દ્રૌપદી, એણે આ ક્ષમતાપૂર્વકનું જીવન 5 પતિ સાથે વિતાવ્યું. મિત્રો, હિન્દુસ્તાનનું આ દર્શન એ કોઈ સાત્વિક મનોરંજન નથી. સંસારની અંદર તમામ ભોગ વિલાસ આપણને આત્મસાત થઈ શકે એવી પરિસ્થિતિમાં જીવતા હોઈએ, તે છતાં પણ આપણા મનના માધ્યમ દ્વારા આત્માની સાથે મનનું જોડાણ એ આપણી કોમન અવસ્થા બની જાય ત્યારે તે અવસ્થા એ અશ્વપથીની અવસ્થા છે. એ અશ્વપથી છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક આચાર, એની ત્રિવેણી જ્યારે જીવનમાં પ્રગટ થાય ત્યારે માને ઉદરે પેદા થયેલો વ્યક્તિ એ તીર્થંકર બની જાય. એનું જીવન જ તીર્થ બની જાય. યાત્રા કરવાને માટે આપણે કાશી, બનારસ કે જગન્નાથપુરી જવાની જરૂર નહીં રહે. આપણું જીવન સ્વયં તીર્થ બની જાય. એટલા માટે પરમાત્માએ આપણને આ યોગ આપ્યો છે, આ જીવન આપ્યું છે. અને શ્રી અરવિંદે સમષ્ટિને માટે આમાં લખ્યું છે, ઇટ ઇઝ ફોર ધી અર્થ એન્ડ ધી મેન. આ આખી પૃથ્વીને માટે છે, સમગ્ર માનવ જાતને માટે છે. તમે ક્રિશ્ચન હો તો પણ આ જીવી શકો, મુસ્લિમ હો તો પણ આ જીવી શકો, ઈસાઈ હો તો પણ જીવી શકો, પાપી હો તો પણ જીવી શકો, પુણ્યશાળી હો તો પણ જીવી શકો. પણ તમારે તમારા જીવનની દિશા બદલવી પડે. અને જીવનની દિશા બદલવાને માટેનું આ આવાહન છે. સાવિત્રીની એક એક પંક્તિ આપણને આ સાધનામાં ને માર્ગે જીવતા જીવતા જીવંત સમાધિના માર્ગે આપણને દોરી રહી છે, જેને શ્રી અરવિંદે નામ આપ્યું છે ડેથ એટ વિલ એન્ડ બર્થ એટ વિલ. મૃત્યુના આપણે ગુલામ નથી, મૃત્યુના આપણે સ્વામી છીએ એવું તત્વ પરમાત્માએ આપણી ચેતનામાં સ્થિર કરેલું છે. તું એને જાગૃત કરવાનો પ્રયાસ કર. અને જાગૃત કરશે તો તને સમગ્ર સૃષ્ટિ એ આત્મવત સર્વભૂતેષુ એવી તારી દ્રષ્ટિ બદલાઈ જશે. તારી અંદર રહેલો એટમ, તારી અંદર રહેલો અણુ, તારી અંદર રહેલું એ માઇક્રોકોઝમ એ તને મેક્રોકોઝમના દર્શન કરાવી શકશે. આ બધા ભારતના વેદાંતના પરિમાણો છે જે શ્રી અરવિંદે આમાં સાંકળેલા છે. અને જૈન દર્શનની અંદર તીર્થંકરનો જન્મ થાય તે પહેલાં તીર્થંકરની જનેતાને 14 વિઝન આવે છે, 14 સ્વપ્નો આવે છે. સ્વપ્ન શબ્દ ખોટો છે. વિઝન, તીર્થંકરની જનેતાને જે આવતા તે વિઝન આવતા. મહાવીર સ્વામી ભગવાનની 2 જનેતા અને કૃષ્ણની પણ 2 જનેતા, દેવકી અને જશોદા. મહાત્મ્ય જશોદાનું બતાવ્યું શ્રીમદ ભાગવતમાં, કારણ કે પુષ્ટિ આપનારી માતા બની. જન્મ આપનારી માતા કરતાં પુષ્ટિ આપનારી માતાનું પ્રાધાન્ય એ ભાગવત ગતિના નિર્માણને માટે એક શ્રેષ્ઠ પરિમાણ છે. મિત્રો, આપણે સંસર્ગ એવો કરવો જોઈએ, સત્સંગ એવો કરવો જોઈએ. આપણે એવા પાત્રોની વચ્ચે આપણા બાળપણને વિતાવવું જોઈએ કે જે બાળપણને સદૈવ પુષ્ટિ મળે. શિવાજી મહારાજની જીજીબાઈએ આલરડું ગાતા ગાતા શિવાજીને જે સંસ્કાર ટ્રાન્સમિટ કર્યા એ શિવાજીનું વ્યક્તિત્વ બની ગયું. ધી હેન્ડ્સ ધેટ ક્રેડલ કેન રૂલ ધી વર્લ્ડ. જે હાથ પારણું ઝુલાવે જગત પર શાસન કરે. જે હાથ પારણું ઝુલાવે એ જગત પર શાસન કરે.
અને શિવાજી મહારાજનું સર્જન જીજીબાઈએ આ પારણું ઝુલાવીને કર્યું. સિદ્ધરાજ જયસિંહનું પારણું મિનળ દેવીએ ઝુલાવ્યું તો એ સિદ્ધરાજ જયસિંહ બન્યા. સંત મહંત તેના પારણા ઝુલાવનારી એની માતા રામચંદ્રજી રામાયણમાં કહે છે, વાલ્મીકીજી દર્શનમાં બતાવે છે. ભરત કૈકેયીને લઈને ચિત્રકૂટ પહોંચ્યા. મારી માએ પાપ કર્યું, એનું પ્રાયશ્ચિત કરવાને માટે હું આવ્યો. જે સિંહાસન પર તમારો અધિકાર છે એ આ પાપીએ છીનવી લીધું, એ હું તમને પરત કરવાને માટે આવ્યો. મર્યાદા પુરુષોત્તમ રામ મર્યાદાને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના પુરુષોત્તમ તત્વના જેટલી સમકક્ષ ગણે છે એનું નામ સમત્વ, એ સમતા. વાલ્મીકીજી લખે છે કઈ બી આવી છે વિધવા અવસ્થામાં. દશરથ જતા રહ્યા, ભરત લઈને આવ્યો પોતાની 3 માતાઓ સાથે વૈધવ્યની અવસ્થામાં. ત્યારે રામચંદ્રજી પહેલાં કૈકેયીને પ્રણામ કરે છે. ભરતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો પશ્ચાતાપ રૂપે, પણ કૈકેયીને પ્રણામ કરીને રામચંદ્રજી કહે છે કે માં, મારી માએ તો પારણું ઝુલાવેલું, કૌશલ્યાએ તો મારું પારણું ઝુલાવેલું, પણ મંથરાએ પણ ઝુલાવેલું અને સવિશેષ તો તે ઝુલાવેલું. રામચંદ્રજીના ઉછેરની અંદર કૈકેયીનો બહુ મહત્તમ સહયોગ છે, પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ, આસક્તિમાં એ તણાઈ ગઈ. રામચંદ્રજી પ્રણામ કરે છે કૈકેયીને, ને તે મારું પારણું ઝુલાવેલું, અને મારી આજે જે શક્તિ છે, જે તાકાત છે, હું રામ રાજ્યનો માલિક, અયોધ્યાનો માલિક, આ સામ્રાજ્યનો માલિક, તે છતાં આજે વનમાં પણ મને એ જ પ્રકારની અવસ્થાનો અનુભવ થાય છે. તું ચિંતા નહીં કર, તે કોઈ પાપ કર્યું નથી, તે કોઈ દ્રોહ કર્યો નથી, તે કોઈ રાજાની પાસે માંગણી કરીને કોઈ એવું મોટું પાપ કર્યું નથી કે જેથી એમ તને એમ લાગે કે તને ગિલ્ટી કોન્શિયસ ફીલ થાય, તને વેદનાનો અનુભવ થાય. માં, હું તને ખાતરી આપું છું, તારો રામ તારા પારણામાં જેટલો સુખી હતો એટલો આજે વનવાસમાં પણ સુખી છે. જગતમાં આવું કોઈ દર્શન નથી, જગતમાં આવો કોઈ આદર્શ નથી. સંસારની સામાન્ય વિપરીત પરિસ્થિતિની અંદર આપણે ધ્રુજી જઈએ છીએ, પણ એ સમતા જો જાળવી શકાતી હોય તો એ સમતા સમત્વ આપણને દેવ ઉઠી એકાદશી તરફ ગતિ આપે છે. આત્મતત્વ જાગૃત થાય, આપણું દેવત્વ જાગૃત થાય, એ દિશાની ગતિમાં સંસારનું પ્રયોજન કરવું એનું નામ સાધના. સંસારમાં રહીને આપણે આ દેવત્વની જાગૃતિનો માર્ગ સ્વીકારીએ એ સાધના. તીર્થંકરની 2 માતા, બંને માતાઓને મહાવીર સ્વામી ભગવાનની 2 માતા, એક ત્રિશલા માતા અને બીજી ક્ષત્રિય માતા હતી. ત્રિશલા માતાના ગર્ભમાં, દેવનંદાના ગર્ભમાંથી પ્રત્યારોપણ કરવામાં આવ્યું. હિરણ્ય ગમેશી નામના ઇન્દ્રના દૂતે કલ્પસૂત્રની ગાથા સમજાવે છે જૈન દર્શનમાં, કે અથેળીના પૂતગલોનું રૂપાંતર કરીને, જૈન દર્શનમાં હાઇપોથેસિસ છે, હિરણ્ય ગમેશી નામના ઇન્દ્રના દૂતે દેવનંદાના ઉદરમાં રહેલા મહાવીર સ્વામી ભગવાનના ગર્ભને એ ત્રિશલા માતાના ગર્ભમાં પ્રત્યારોપણ કર્યું. આ વિજ્ઞાન હતું આપણે ત્યાં. ગાયનેકોલોજી આજે જે સમજાવે છે એના બધા જ સિદ્ધાંતો અને બધા જ સત્યો આપણે ત્યાં પ્રમાણભૂત હતા. સંસાર શા માટે? નવી પેઢીનું સર્જન કરવા માટે. નવી પેઢીનું સર્જન શા માટે? કે મારે ત્યાં કોઈ દેવદૂત પધારે, મારે ત્યાં કોઈ પેગમ્બર પધારે, મારે ત્યાં કોઈ યોગી પધારે, મારે ત્યાં કોઈ ભ્રષ્ટ યોગી પધારે. અર્જુન જે યોગ ભ્રષ્ટ છે એને હું શ્રીમંતને ત્યાં, ધનવાનને ત્યાં, ઐશ્વર્યવાનને ત્યાં મોકલું છું.
એ પરમાત્માનો ઉદ્દેશ એને ચરિતાર્થ કરવાને માટે પરમાત્માએ સંસાર આપેલો છે, પરમાત્માએ મૈથુન આપેલું છે, પરમાત્માએ આ જનરેશનનું સર્જન કરવાને માટેની પ્રક્રિયા આપણા જીવનની અંદર સર્જેલી છે. આનંદને માટેની નથી, ભોગને માટેની નથી, ઉપભોગને માટેની નથી, વ્યભિચારને માટે તો ક્યારેય નથી. આ નિયોગ, આ સંયમ, આ આરાધના અને સંસાર સ્વયં આરાધના બની જાય એવું જીવન જીવવાને માટે પરમાત્માએ માનવ દેહ આપેલો છે. પ્રાણી તરીકેનું જીવન જીવવાને માટે નથી આપ્યો. તો ઓલ લાઈફ ઇઝ યોગ બની જાય. શ્રી અરવિંદ જેને ઓલ લાઈફ ઇઝ યોગ કહે છે. જીવનની એક એક ક્ષણ આપણને યોગનો અનુભવ થાય. જૈન દર્શનની તીર્થંકરને ઉદરમાં ધારણ કરનાર જનેતા, એને 14 વિઝન આવે છે અને પર્યુષણની અંદર સાધુ ભગવંતો આ 14 વિઝનનું દર્શન પ્રગટ કરે છે. કલ્પસૂત્ર વાંચવાનો શ્રાવકને અધિકાર નથી. જેમ ગાયત્રી મંત્ર બોલવાનો સ્ત્રીને અધિકાર નહોતો, એવું આજ દિન સુધી ચાલ્યું. એ તો મથુરામાં ગાયત્રીજીના ઉપાસક શર્માજી, રામ શર્મા આચાર્યજી, જેણે યુગ નિર્માણ ગાયત્રીની આખી પ્રભાવના અને વિભાવના પ્રગટ કરી, એમણે સ્ત્રીને પણ અધિકાર અપાવ્યો. નહીં, કોઈ પણ બોલી શકે. બ્રાહ્મણ પણ ગાયત્રી મંત્રનો જપ કરી શકે, હરિજન પણ ગાયત્રી મંત્રનો જપ કરી શકે અને સ્ત્રી પણ ગાયત્રી મંત્રનો જપ કરી શકે. કારણ કે આત્માને કોઈ યોની નથી, આત્માને કોઈ જાતિ નથી. આત્માની પાસે એક જ તત્વ છે અને તે પરમાત્માની દિવ્યતા, ડિવિનિટી. અજો નિત્યો શાશ્વતો અયમ પુરાણો મમય વાંસો જીવ લોકે જીવભૂતો સનાતન. તીર્થંકરની જનેતાને 14 સ્વપ્નો આવે. આપણી પાસે આ 30 એપિસોડ GTPLના માધ્યમથી પ્રગટ થવાના. એ 30 એપિસોડનો સમય પણ ટૂંકો છે મિત્રો. એટલે એટલો સમય નથી કે આપણે આ 14 વિઝનની ચર્ચા કરી શકીએ. પહેલું વિઝન છે ઐરાવત હાથીનું અને 14મું વિઝન છે નિર્ધૂમ અગ્નિનું. ઐરાવત હાથીનું વિઝન એ પ્રારંભનું વિઝન છે, શ્રી ગણેશ કરવાને માટેનું વિઝન છે. અને નિર્ધૂમ અગ્નિનું 14મું વિઝન, જે અગ્નિ કે જેને ધુમાડો જ નથી, એવો અગ્નિ જેને ધુમાડો નથી, એવો પ્રકાશ જેને અંધકાર છે જ નહીં, એવો પ્રકાશ જેને અંધકાર વામી નથી શકતો, જેને અંધકાર ઢાંકી નથી શકતો, જેને અંધકાર ઓગાળી નથી શકતો, એવો પ્રકાશ સ્ટીફન હોકિંગ્સે સ્વીકાર્યો. જગતનો આઇન્સ્ટાઈન પછીનો સાયન્ટિસ્ટ, કે બ્લેક હોલ્સની અંદર ગયા પછી આ એનર્જી એ ઓગળી જાય છે, આ પ્રકાશ એ ઓગળી જાય છે. પણ જ્યારે ભારતનો વૈજ્ઞાનિક, પાકિસ્તાનનો એક વૈજ્ઞાનિક અને બંગાળના એક વૈજ્ઞાનિકે જ્યારે આ નવો પેલો એટમ પરમાણુ શોધ્યો અને તે વિજ્ઞાન પ્રગટ થયું, ત્યારે પ્રકાશ કરતાં જે પ્રકાશને વધારે ગતિ આપવામાં આવી, પ્રકાશ કરતાં તે પરમાણુને વધારે ગતિ આપવામાં આવી, ત્યારે એ ગતિમાં પણ એ પ્રકાશ 1,86,000 માઇલ પર સેકન્ડની ગતિ કરતાં વધારે ગતિથી એને પેલા એમાં ફેરવવામાં આવ્યો, એના પોતાના સર્કિટની અંદર. તે લાઇટ એ આ અંધારામાં બ્લેક હોલ્સની અંદર ઓગળી જતું નથી, સમાપ્ત થતું નથી. ત્યારે એવો પણ પ્રકાશ છે કે જે પ્રકાશને બ્લેક હોલ એ ઓગળી શકતો નથી, બ્લેક હોલ એનો નાશ કરી શકતો નથી, બ્લેક હોલ એને સમાપ્ત કરી શકતો નથી. બ્લેક હોલ એટલે મેક્સિમમ ડાર્કનેસ. હિગ્સ બોઝોન શોધ્યો. એ હિગ્સ બોઝોનની ગતિ એ પ્રકાશની ગતિ કરતાં અનેક ગણી વધારે છે. અને હિગ્સ બોઝોનનું ડેક્લેરેશન મિત્રો ક્યારે થયું તું જાણો છો? તમે ટીવી પર ને રેડિયો પર એને સાંભળું. ભારતની ગુરુ પૂર્ણિમાને દિવસે આ હિગ્સ બોઝોનની જાહેરાત જગતમાં કરવામાં આવી.
તેમાં એક સાયન્ટિસ્ટ ભારતનો છે, એક સાયન્ટિસ્ટ પાકિસ્તાનનો છે. અને પીટર હિગ્સ નામના સાયન્ટિસ્ટનું નામ આપીને એ બોઝોનને હિગ્સ બોઝોન નામ આપવામાં આવ્યું. સત્યેન્દ્રનાથ બોઝ એ ભારતના સાયન્ટિસ્ટ છે. પીટર હિગ્સની ઓરિજિનલ ફોર્મ્યુલા 3 સાયન્ટિસ્ટોએ ચરિતાર્થ કરીને એક્સપેરિમેન્ટ પૂરો કર્યો અને જે દિવસે એક્સપેરિમેન્ટનું એ સત્ય જાહેર કરવામાં આવ્યું તે દિવસે ભારતમાં ગુરુ પૂર્ણિમા હતી. એ આ હિગ્સ બોઝોન નામ આપવામાં આવ્યું. સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપરથી બોઝોન અને પીટર હિગ્સના નામ ઉપરથી હિગ્સ. એ અંધારામાં ઓગળી નથી જતો. જૈન દર્શનને એને 14મા વિઝનની અંદર નિર્ધૂમ અગ્નિ કહેવામાં આવ્યું. આ નિર્ધૂમ અગ્નિ જેને ધુમાડો આચ્છાદિત કરી શકતો નથી, અંધકાર આચ્છાદિત કરી શકતું નથી. અને તેથી તો ભારતના વેદાંત દર્શનમાં કહેવામાં આવ્યું હિરણ્યમયના પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ. સત્યનું મુખ એ સોનાના પાત્રથી ઢંકાયેલું છે, સત્યનું મુખ એ લોખંડના પાત્રથી ઢંકાયેલું નથી. અંધકારની સામે આપણે ફરિયાદ શું કરવાની? એ તો લો ઓફ નેચર છે. શ્રી અરવિંદે લખ્યું કે પૃથ્વીના અડધા ભાગમાં અંધકાર થાય છે પણ અડધા ભાગમાં તો પ્રકાશ થાય છે. સૂર્યનું અસ્તિત્વ તો શાશ્વત છે. તું સૂર્યને પામવાનો પ્રયાસ કરની, અંધારામાં તું સૂર્યની વિસ્મૃતિ શા માટે કરે? સૂર્ય અંધારામાં દેખાતો નથી ત્યારે એની વિસ્મૃતિ શા માટે કરે? સૂર્ય છે જ. હિન્દુસ્તાનમાં આત્મે તો અમેરિકામાં ઉગે છે, અમેરિકામાં આત્મે તો હિન્દુસ્તાનમાં ઉગે છે, પણ સૂર્યનું શાશ્વત અસ્તિત્વ છે. એ તારો 12 કલાકનો અનુભવ કરવા છતાં પણ તું શા માટે વિસરી જાય છે? વિસરી જવું એ કર્મની ગતિ છે. સ્મૃતિ રહેવી એ આત્માનો સ્વભાવ છે. મિત્રો, એ આત્માને તું જાગૃત કરીને પામવાનો અને જીવવાનો પ્રયાસ કર. એ નિર્ધૂમ અગ્નિ આપણને મળી જાય જે તીર્થંકરના જીવનની અંદર આ 14 વિઝન સાર્થક થઈ જાય. એ તીર્થંકર બની જાય. માનવીય માટીનું સંતાન એ જગતની અંદર તીર્થંકર તરીકે પૂજાય. એવા 24 તીર્થંકરોની જનેતાને આ 14 વિઝન આવ્યા. 25 જનેતાને મહાવીર સ્વામી ભગવાનની 2 જનેતા દેવનંદા અને ત્રિશલા, એને આ વિઝન આવ્યા. આપણે પ્રારંભ કરવો પડે મિત્રો. વાત કરવાથી, સંકલ્પ કરવાથી, શેક ચલ્લીના જેવો વિચાર કરવાથી કંઈ થઈ શકે નહીં. સાવિત્રી એ જીવવાનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવવાનો ગ્રંથ છે. શ્રીમદ ભાગવત એ જીવવાનો ગ્રંથ છે. મિત્રો, તો જીવનમાં ભાગવત ગતિ પ્રાપ્ત થઈ શકે. અને આપણા જીવનની અંદર દેવ ઉઠી એકાદશી પ્રગટ થાય જ્યારે દેવતાઓ પ્રગટ થાય. આ ભારતના દર્શનનો સરવાળો છે મિત્રો. શ્રી અરવિંદે ભારતના વેદાંત દર્શન પછી દ્વિતીય ક્રમે ગ્રીક દર્શનને સ્થાન આપ્યું છે. પહેલી પ્રાયોરિટી ભારતના વેદાંત દર્શનને. બુદ્ધિસ્ટ દર્શન, વેદાંત દર્શન, જૈન દર્શન, ઝૈન દર્શન, આપણે ત્યાં જેટલા પણ સંપ્રદાયો છે એમાંનો કોઈ પણ સંપ્રદાય ખોટો નથી. કોઈ પણ સંપ્રદાયનું સત્ય ખોટું નથી. એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય, એ વલ્લભાચાર્યજીનું પુષ્ટિ દર્શન હોય, એના સર્વાંગી સત્યને શ્રી અરવિંદે આ યોગની અંદર સિન્થેસિસ કરીને પ્રગટ કર્યું છે મિત્રો. સ્વામિનારાયણ સંપ્રદાયના હોય એણે પણ આ માર્ગ જીવવો પડશે. પુષ્ટિ સંપ્રદાયના હોય તેણે પણ આ માર્ગ જીવવો પડશે. કોઈ પણ સંપ્રદાયના હોય, જૈન હોય, બુદ્ધિસ્ટ હોય, મુસ્લિમ હોય, ઈસાઈ હોય, એણે આ માર્ગ જીવવો પડશે. કારણ કે જીવતા જીવતા કિંગડમ ઓફ ગોડના પોર્ટલ બનવું હોય, કિંગડમ ઓફ હેવન ને પૃથ્વી પર નીચે ઉતારવું હોય, એના આપણે પોર્ટલ બનવું હોય તો આ જ માર્ગ એકમાત્ર ઓપ્શન છે. આ માર્ગ જીવવો પડશે જે ગીતાજીના ગાનારનો સ્વધર્મ છે. કારણ કે આ કલ્કી અવતાર એ કૃષ્ણ, મહાકાળી અને સુપ્રામેન્ટલ 3ની ત્રિવેણી છે. કલ્કી અવતાર એ કૃષ્ણ કરતાં ઊંચી અવસ્થા છે.
રામની અવસ્થા કરતાં કૃષ્ણની અવસ્થા ઊંચી છે. રામનું દેવત્વ, રામની દિવ્યતા, રામનું પરમાત્મ તત્વ અને કૃષ્ણના પરમાત્મ તત્વની વચ્ચે કોઈ તફાવત નથી. કૃષ્ણના પરમાત્મ તત્વ અને કલ્કીના પરમાત્મ તત્વ વચ્ચે પણ કોઈ તફાવત નથી. પણ જે ડાયમેન્શનનો તફાવત છે એ તફાવત તે યુગ અને આ યુગના પર્યાવરણનો તફાવત છે. તે યુગ ત્રેતાયુગ હતો રામચંદ્રજીના વખતમાં, કૃષ્ણના સમયમાં દ્વાપર યુગ હતો અને કલ્કીના સમયમાં આ યુગ એ કળિયુગ છે મિત્રો. એનો તફાવત છે. અને તેથી કૃષ્ણએ સ્વયં સંકલ્પ કરીને મેં આપને કહું, અને ભાઈએ મને કહું હતું કે એકાદ બે વાત આ મિનિટો વધી જાય કોક વાર, તારે આ ભાઈએ મને એનો ઉકેલ બતાવેલો કે કંઈ નહીં, તમે જે વાત રિપીટ કરી છે તે કાપી નાખીશું. પણ હું રિપીટ એટલા માટે કરું છું કે મારે એ સાંકળ બનાવવી છે, કડી બનાવવી છે. માનવનું મન ભૂલી જાય કે કઈ વસ્તુ કોની સાથે જોડવાની છે, એ ભૂલી ન જાય એટલા માટે એનું રિપીટેશન કરીએ. તો ગઈકાલની વાત તમે આજે યાદ કરો તો આપણું તો મન નાનું છે અને નાના મનથી આપણે કૃષ્ણના વિરાટને પામવાનો છે, કૃષ્ણના વિરાટની ગતિની ક્ષણને મેળવવાની છે. તો એટલો વખત મન સ્થિર થઈને સ્મૃતિને પ્રાપ્ત કરે તો અર્જુનને પ્રાપ્ત થયેલી સ્મૃતિ આપણને પણ પ્રાપ્ત થાય, અને એ આપણને પ્રાપ્ત થાય તો આ બધી કડી મળે. શ્રી અરવિંદે આ ભારત દર્શન મેં તમારી આગળ રજૂ કર્યું. ભારતીયતાની આખીને આખી જે વ્યાપક સીમા છે એ તમારી આગળ પંચામૃત તરીકે રજૂ કરી. હવે ગ્રીક દર્શનનું એક દ્રષ્ટાંત જોઈએ એટલે હું માનું છું કે આપણો આજનો સમય પૂરો થશે. ગ્રીક દર્શનમાં મહાકવિ હોમરનું ઓડેસીનું દર્શન છે. જીવન કેવું છે તે કે ઓડેસીની યાત્રા છે, ભયંકર દુષ્કર યાત્રા છે. સંસારે દુઃખનો મહાસાગર છે, એમાં સુખની અપેક્ષા રાખી ન શકાય. ગ્રીક દર્શનમાં પણ આ વિભાવના છે. ઓર્ફિયસ અને યુરિડિસ નામના પતિ પત્ની જંગલમાં જીવન જીવે છે. બંને વચ્ચે પ્રેમ છે. એક દિવસ ઓર્ફિયસે યુરિડિસને કીધું કે તું મારી રાહ જોજે, હું જંગલમાં જઈને આ લાકડા કાપીને પાછો આવું છું, ફળ ફૂલ લઈને પાછો આવું છું. ગયો, મોડું થઈ ગયું, આવ્યો નહીં. યુરિડિસ એની રાહ જોતી ઊભી રહી. ગ્રીક દર્શન સમજાવે છે. રાહ જોતી યુરિડિસ, એક ઝાડ હતું પોતાની ઝૂંપડીની બહાર, તે ઝાડ પાસે આવીને ઊભી રહી. સૂર્યાસ્ત થઈ ગયો અને સૂર્યાસ્ત થઈ ગયા પછી દેખાતું ઓછું થયું એટલે સબરીની જેમ પ્રતીક્ષા કરતી યુરિડિસ રસ્તો જુએ છે કે ઓર્ફિયસ આવ્યો કે નહીં આવ્યો, આવ્યો કે નહીં આવ્યો. એટલે એનું ધ્યાન એની આજુબાજુના પર્યાવરણ પર રહ્યું નહીં અને ઝાડની બખોલમાંથી સાપ નીકળો. એ સાપ યુરિડિસને ડંખ મારે છે. યુરિડિસનું અવસાન થયું, મૃત્યુ પામીને ઝાડના થડ પાસે પડી. મોડો પણ ઓર્ફિયસ જંગલમાંથી આવ્યો, જુએ છે તો યુરિડિસ મૃત્યુ પામી છે. પોતાનો પ્રેમ ઝૂંટવાઈ ગયો. ખૂબ આક્રંદ કરે છે, ખૂબ વિલાપ કરે છે, જમીન પર માથું અફાળે છે. એટલે જંગલના પ્રાણીઓ એની પાસે આવ્યા વારાફરતી. અરે મૃત્યુ બધાને માટે છે. મેં આપને કહ્યું કે આ મૃત્યુનું વિજ્ઞાન, મૃત્યુને પેલે પાર જવાનું વિજ્ઞાન છે. મૃત્યુ સંજીવની છે. સિંહ આવ્યો, શિયાળ આવ્યું, કૂતરું આવ્યું, રીંછ આવ્યું, બધા આવ્યા વારાફરતી. બધા એને કહ્યું કે ભાઈ અમે બી મરવાના ને તું પણ મરવાનો, બધા જ મૃત્યુ પામવાના. જે માંધાતાઓ આવ્યા તે બી આ સૃષ્ટિ પરથી ચાલી ગયા, તારી શું હેસિયત? વિલાપ નહીં કર, બધાએ જ જવાનું છે એક દિવસ. સાવિત્રીના પહેલા જ કેન્ટોમાં છેલ્લી લીટી શ્રી અરવિંદે લખી, ધીસ વોઝ ધી ડે વેન સત્યવાન મસ્ટ ડાય. મસ્ટ, સત્યવાન મસ્ટ ડાય. બધાએ જ મરવાનું છે, મરવું પડશે. શ્રી અરવિંદનો વિરોધ એ મૃત્યુ સામે નથી, શ્રી અરવિંદનો વિરોધ મૃત્યુના આ મસ્ટ સામે છે. મૃત્યુ સ્વૈચ્છિક બની જવું જોઈએ. જો પરમાત્માએ આ કેબિનેટની અંદર શાશ્વત આત્માને મૂક્યો છે તો એ આત્માનો ઉપયોગ કરતા ન આવડવું આપણને. આપણે મનનો ઉપયોગ કર્યો, દેહનો ઉપયોગ કર્યો, સેલ્ફ કન્ઝમ્પશન કર્યું. આપણને પરમાત્માએ આપેલું આ વરદાન, એને જીવવાનો આપણને કોઈ મોડસ ઓપરેન્ડી એવો રાજમાર્ગ ન મળ્યો. એ રાજમાર્ગ શ્રી અરવિંદે આ સાવિત્રીમાં કંડાયેલો છે મિત્રો.
બધા જ મરવાના, પશુ પક્ષી પ્રાણી બધા એને સલાહ આપે છે. છેલ્લે કોઈની સલાહ એને કારગત ન નીવડી એટલે દૂર એક લીમડાના ઝાડ ઉપર મોર બેઠેલો હતો. ગ્રીક દર્શન સમજાવે છે એ મોર નીચે આવ્યો અને મયુરે નીચે આવીને ઓર્ફિયસને કહ્યું કે શા માટે તું ચિંતા કરે, તારી પાસે શું નથી? તારી પાસે આ હાર્પ છે, તારી પાસે આ સંગીત છે, તારી પાસે આ સંગીતની સાધના છે. સંગીતની સાધના એ શબ્દની સાધના, સંગીતની સાધના એ નાદની સાધના, સંગીતની સાધના એ અનાહત નાદની સાધના, સંગીતની સાધના એ ઓમકારની સાધના. તારી પાસે શું નથી? એ નાદવાળું આ હાર્પ તારું આ સંગીતનું સાધન છે. એમાંથી સંગીત પેદા કર અને તારા આત્મામાંથી સંગીત પેદા થશે તો તારી યુરિડિસ તને પાછી મળશે. આપણે આત્માનો નાદ ક્યારેય સાંભળ્યો જ નથી મિત્રો. આત્માનો અવાજ આપણે ક્યારેય સાંભળ્યો જ નથી. એને સાંભળવાનો પ્રયત્ન કરવો એનું નામ ભાગવત ગતિ. એને જાગ્રત કરીએ તો એનો અવાજ સંભળાય. ઊંઘમાં કોઈ થોડું સંગીત પેદા કરે? ઊંઘમાં કોઈ થોડી પ્રક્રિયા પેદા થાય? વૈજ્ઞાનિક રીતે સ્થિતિની અંદર ગતિ પેદા થતી નથી, પણ સ્થિતિ હોવા છતાં પણ તું જો ગતિ પેદા કરી શકે, ડૉક્ટર રાધાકૃષ્ણન સમજાવે છે કે પ્રંચા પર પોતાના ટાર્ગેટને ટાંકીને સ્થિર કરવામાં આવેલું બાણ એ સર્વશ્રેષ્ઠ ગતિ છે. જે ગતિ એકલવ્યએ પ્રાપ્ત કરી, જે ગતિએ દ્રોણાચાર્યની પરીક્ષા આપતી વખતે અર્જુને પ્રાપ્ત કરી, કૌરવો ન પ્રાપ્ત કરી શક્યા, એ ગતિ, એ સ્થિતિ અને ગતિનો સરવાળો એ ભાગવત ગતિ છે. તારી પાસે સંગીત છે, તું એ પ્રાપ્ત કરી શકીશ. અને મોર એ કોનું પ્રતીક છે? મોર મહાસરસ્વતીજીનું પ્રતીક છે અને સાવિત્રી એ મહાસરસ્વતીજીનું સ્વરૂપ છે. જગતની માનવ જાતને માટેનો આ રાજમાર્ગ છે. ઓર્ફિયસ હાર્પ લઈને ગયો, યમના દરવાજે ગયો, યમરાજાને પ્રસન્ન કર્યા સંગીતથી. 2 કૂતરા હતા તે ભસતા હતા, એ ભસતા કૂતરા શાંત થઈ ગયા અને શાંત થઈ ગયા પછી યમરાજા પ્રગટ થયા. કહું કે શું કરવા આવ્યો? મને મારી યુરિડિસ પાછી આપ. બહુ કાલાવાલા કર્યા. સંગીતથી પ્રસન્ન થયેલો યમરાજા એ વિનંતીને ઠુકરાવી ન શક્યો અને વિનંતી ન ઠુકરાવી એટલે યુરિડિસ પાછી આપવાનું સ્વીકાર્યું, પણ શરતે પૃથ્વી પર જાય અને સૂર્યોદય થાય ત્યાં સુધી તારે પાછું વળીને ન જોવું. એ આવ્યો પૃથ્વી પર, સૂર્યોદય પહેલાંનો પ્રકાશ પ્રગટ થયો, એણે સ્વીકારી લીધું કે હવે 2-3 ડગલા છે, 3 ડગલા તો હું તરત આંબી જઈશ અને સૂર્યોદય થવાની એની શરત પૂરી થઈ જશે. અને એણે પાછું વળીને જોઈ લીધું. યુરિડિસનો આત્મા આવતો હતો તે ફરી વખત એ નિર્ધૂમ અગ્નિની અંદર ભળી ગયો. શ્રી અરવિંદે લખ્યું કે વરદાન ક્યારે પણ શરતી હોઈ ન શકે, કૃપા ક્યારે પણ શરતી હોઈ ન શકે. એ અંદરાધાર વરસે, પાપી પર પણ વરસે ને પુણ્યશાળી પર પણ વરસે. માટે શ્રી અરવિંદે ગ્રીક દર્શનના સત્યનો સ્વીકાર કર્યો, એ યુરિડિસ અને ઓર્ફિયસના પ્રતીકનો સ્વીકાર ન કર્યો અને સાવિત્રીનો સ્વીકાર કર્યો, જેનું દર્શન આપણે આગળ જોઈશું. 2 મિનિટનું ધ્યાન કરીને આજની સભા સમાપ્ત કરી. ઓમ આનંદમયી ચૈતન્યમયી સત્યમયી પરમે